રાજ્યમાં ગરમીમાંથી મળી છે આંશિક રાહત. જોકે આ વચ્ચે હવે માવઠાની શક્યતા પણ કરાઈ રહી છે વ્યક્ત. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 3-4 દિવસ સુધી હીટવેવની શક્યતા નથી. તો આ સાથે ગરમીના આંકડામાં પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો સતત બીજા દિવસે જોવા મળ્યો છે. ગરમીનો પારો 40 ડિગ્રીથી ગગડી ગયો છે. આંકડા ઉપર નજર કરીએ તો રાજકોટમાં 39.8 ડિગ્રી, અમદાવાદમાં 39.5 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, ડીસામાં 39 ડિગ્રી, અમરેલીમાં 38.9 ડિગ્રી, ભુજમાં 38.4 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો. તો ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 માર્ચે માવઠું આવશે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 19 માર્ચે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના जिल्लाમાં વરસાદની શક્યતા व्यक्त कराई છે. 18 तारीख को जो बारिश का संभावना रहेगा, उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा, ये बनासकांठा और पाटन. सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा. और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा. બદલાતું આ વાતાવરણ લોકોને ગરમીથી રાહત આપશે. જો કે માવઠું ઉનાળુ ખેતી પાક માટે મુશ્કેલી લઈને આવશે.